નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, હવે ગિરનાર જઈ રહેલા જે પ્રવાસી માટે એક જાહેરાત છે. તો દરેક પ્રવાસીને હવે ફરજિયાતપણે રજીસ્ટ્રેશન કરાવવું પડશે ગિરનાર ચડવા માટે, કારણ કે હમણાં જે એક બનાવ બનેલો હતો, બાળકને સિંહ ઉપાડી ગયો હતો, તેના પછી નિર્ણય લેવામાં આવેલો છે. અને જો તમારે રોપવે કે સીડીથી કે ગમે તે રીતે ગિરનાર ચડવું હોય તો તમારે ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તો રજિસ્ટ્રેશન ઓનલાઈન કેવી રીતે કરવું મોબાઈલથી, એ આપણે આ વિડીયોમાં જોવાના છે. એકદમ સિમ્પલ છે, વિડીયો પૂરો જોજો, આવડી જશે. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારા અન્ય મિત્રોને પણ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને એને પણ મદદરૂપ થાય. સૌપ્રથમ તો આ વેબસાઇટની લિંક હું આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દઈ, અને ટેલિગ્રામ ચેનલની લિંક આ વિડીયોની નીચે છે ડિસ્ક્રિપ્શનમાં. તો ટેલિગ્રામ ચેનલ પરથી આ વેબસાઇટ ઓપન કરી લેજો. આ વેબસાઇટની લિંક ડાયરેક્ટ ડિસ્ક્રિપ્શનમાં એટલા માટે નથી નાખતો, કારણ કે ઘણીવાર કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક આવે છે અન્ય વેબસાઇટોની લિંક નાખવાને કારણે. તો આની લિંક ટેલિગ્રામમાં મળી જશે, તો ત્યાંથી તમે ડાયરેક્ટ આ વેબસાઇટ પર આવી જશો. તો આમ ઓપન કરશો એટલે આવી રીતના ઓપન થશે. તો એમાં સૌપ્રથમ તો જે ગ્રુપના મેન લીડર હોય એનું નામ નાખવાનું છે, એનો મોબાઈલ નંબર, એની જેન્ડર મેલ ફિમેલ વગેરે આમાંથી સિલેક્ટ કરી લેવાનું છે. પુરુષ હોય તો મેલ અથવા સ્ત્રી હોય તો ફિમેલ. ત્યારબાદ એની જે લીડર છે એની એજ, ઉંમર કેટલી છે એ નાખવાનું છે. આમાં રાજ્ય કયું છે તે, અને જિલ્લો કયો છે તે, અથવા સિટી તમારું જે લાગુ પડતું હોય. અને ટેન્ટેટિવ ડેટ એટલે કે કઈ તારીખે જવાનું છે આમાં ક્લિક કરશો એટલે કેલેન્ડર ઓપન થશે, અને કઈ તારીખે તમારે ગિરનાર ચડવાનું છે એની તારીખ સિલેક્ટ કરવાની છે, અને પાછું નીચે ક્યારે ઉતરવાનું છે વગેરે. તો આમાં એનો જે લીડર છે એની આધાર કાર્ડ અથવા તો અન્ય કોઈ પણ ડોક્યુમેન્ટ હોય એની ઇમેજ અપલોડ કરવાની છે, અને પોતાનો પાસપોર્ટ ફોટો અપલોડ કરવાનો છે લીડરનો. ત્યારબાદ એની સાથે રહેલા મેમ્બરનું, પહેલું જે મેમ્બર હોય એનું નામ, એના નંબર, એની જેન્ડર અને એજ એટલું સિલેક્ટ કરવાનું છે. સેમ ટુ સેમ જ છે બધું. આમાં રાજ્ય અને જિલ્લો અથવા સિટી, એનું આધાર કાર્ડ અથવા બીજું ડોક્યુમેન્ટ, અને પાસપોર્ટ ફોટો આટલું કરીને જો બીજા વધારે મેમ્બર હોય તો એડ મેમ્બર પર ક્લિક કરવાનું છે, એટલે એની ડિટેલ મેમ્બર 2 અહીંયા લખાઈને આવી ગયું, તમે જોઈ શકો છો. તો મેમ્બર 2ની ડિટેલ પણ સેમ ટુ સેમ એડ કરી દેવાની છે. નામ, મોબાઈલ નંબર, જેન્ડર અને એની ઉંમર, રાજ્ય, જિલ્લો વગેરે સેમ ટુ સેમ જ છે બધું. હજી પણ હોય તો એડ પર ક્લિક કરશો એટલે એડ થતા જ હશે. તો એવી રીતે તમે એડ કરી શકો છો તમારે જેટલા ગ્રુપમાં મેમ્બર હોય. અને આ બોક્સ ઉપર ક્લિક કરી રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું છે, એટલે રજિસ્ટ્રેશન થઈ જશે.